आज ભેંસને લેવા ઘરે ગયા ને ભેંસને વેકવાની આપણે કઈની હતી પણ તો વેકવી નથી પણ અત્યારે થોડું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં હું પણ મજામાં છું હર હર મહાદેવ બધાની અને જો આપણે અસલ નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ તો અત્યારે છે આપણે અત્યારે બપોર થઈ ગયા તો વિડીયો થોડો લેટ સ્ટાર્ટ કર્યો કારણ કે બધું કોમ કરતાં કરતાં કોમ પલવાડી નથી રહેતા હવે ફટાફટ હવે કોમ પલવાડી ગયા છીએ તો કુલુભાઈ હતા થોડા બીમાર છે એટલે કુલુભાઈને સવારથી સારવાર કરવાનું ચાલુ હોય એટલે થોડું લેટ થઈ જાય છે અને આપણે થોડા બીમાર જેવા છીએ 2-3 દિવસથી એટલે થોડું લેટ થઈ જાય કામમાં ધીમે ધીમે સવારથી કામ કરી દઈએ એટલે અને આજે પાછા ભેંસને લેવા ઘરા ગાવાના છે ભેંસને આપવાની છે એટલે અત્યારે થોડું દુઃખ થાય છે મગજ કોમ કોઈ કાલતું નહીં કારણ કે આપણે લગભગ અમારે 3 થી 4 વાર થઈ ગયા અહીંયા એટલે એક જાતની માળે બંધ થઈ જઈએ ભેંસ પ્રત્યે આપણને એટલે હાલવાનો જીવ હાલતું નહીં પણ અત્યારે થોડી તકલીફ જેવું હોય એટલે હાલવી પડે છે થોડી પૈસા વાતની નહીં બધી તકલીફ આવી જાય ઘરમાં પાછું નોકરી મહિનો પાછું બંધ રહીએ અમારે એટલે અત્યારે ફૂલ તંગી આવી જઈએ પાછી એટલે ભેંસના આપવાની નથી આપણે પણ તોય આપવી પડી પૈસા સારું થઈને અત્યારે એટલે જો આપણે હવે ભેંસને લેવા ઘરે ગયા તો આપણે જઈએ હવે તમને વારામાં વિડીયો બતાવીએ આજે ભેંસને લેવા ઘરે ગયા ને ભેંસને વેકવાની આપણે કઈની હતી પણ તો વેકવી નથી પણ અત્યારે થોડું તકલીફ હોય બધું કોમ નહીં પડતી એટલે વેકવી પડે ભેંસ આજે આપણે જાય બિચારી આપણને આશા નથી કહીને તો વીકશું પણ અચુબાના ગરા ગાઈ જ એટલે આપવી પડી આપણે ભેંસને જોઈએ તો હવે જાય એટલે મનની અંદર દુઃખ ઘણું થાય છે તો જો આપણે સાંજનો ટાઈમ થઈ ગયો હો ને નવિયા બેન ફઈના ઘરે ગયા હતા તે પાછા આવી ગયા હો ને આજે આપણી ભેંસ જતી રહી વેકાઈજી તાત્કાલિક તો બહુ દુઃખ છે પણ અમુક સમય સંજોગ એવો થાય એટલે થોડું એવું કરવું પડે આપણે કેમ કે સાયકલનું પેન્ડલ મારીએ ફરવામાં તો એનું ગોર જ ફરવાનું હોય પણ પેન્ડલ મારે આપણે ચાલે એવું ના હોય તો જિંદગી પણ આપણે એવી હોય અમુક આપણા બંધણો એવા હોય તો અમુક આપણે કામ ના કરવું હોય તો એ કરવું પડે આપણી અમુક મજબૂરી બની જાય તો બહુ મજબૂરીના લીધે ભેંસ વેચવી પડી બાકી હું એક દિવસ આખો ટૂર નાખી દઈશ વિડીયોનો આ ચેનલમાં ને તમને બધાને જે અમારા સબસ્ક્રાઈબ છે એમને ખબર પડી જાય કે અમે ક્યાંથી શરૂઆત કરી એક ભેંસ એક રેડલી એક બચ્ચું કેવી રીતે અમે સંભાળીને મોટા કર્યા હતા ને હવે ધીમે ધીમે અમે બધું વેચી રહ્યા અમુક સમય સંજોગ એવો થઈ ગયો એટલે બધું કરવું પડે બાકી કંઈ નહીં તો બહુ આજ જે બધી ભેંસ વેચી એના કરતાં આજ વધારે મને છેલ્લી ભેંસ હતી ને આજ વધારે મને બહુ દુઃખ થયું કે મેં તબેલો ચાલુ કર્યો હતો બીજા નંબરની ભેંસ આયરી લાવ્યો હતો પણ ધીમે ધીમે થોડો વખો બહુ જ વખો પડાયો હતો એનો આખો એક વિડીયો જે અમારે ફાર્મિંગનું સ્ટાર્ટ થયું હતું ત્યાંથી ને જે પટ્યું ત્યાં સુધીનો વિડીયો આખો બનાવી ને નાખીશ તમે બધા જોજો ને કેટલું અમે પ્યારથી નાનું મોટું એક નાનું રેડલું નાનું પાડું કેટલું અમે રાખતા એ વિડીયોમાં તમને જોઈ લેજો પણ આજે અમને બહુ જ દુઃખ છે અમુક તમારો સમય સંજોગ ને તમારો સમય એવો ચાલતો હોય ને એટલે અમુક કામ કરવું પડે તો બહુ જ દિલ ઉપર પથ્થર રાખીને આપણે આ નિર્ણય લીધો હતો નથી વેકવી પણ હવે અમુક આપણી મજબૂરીને લીધે કામ કરવું પડ્યું તો આજે બહુ જ દુઃખ થયું મને અત્યારે જો એકદમ વારો એક ગાય છે અને એક રેલી છે ને આખો વારો એકદમ અત્યારે ખાલી લાગે હો તો અત્યારે આમ વારામાં આવું અત્યારે ગમતું જ નહીં હા પહેલાં તો આમ ભરેલો હતો એટલે એક ભેંસ હતી તો એમ લાગતું કે વારો ભરેલો હોય
ને અત્યારે હાવ આમ હોનું થઈ ગયું ભેંસ જતી રહી એટલે બહુ અમારી મજબૂરીઓના લીધે ભેંસો અમારે વેચવી ને પડી. પાછું મજબૂરી તો એ જ કે મહિનો એને પપ્પા પાછા ઘેર રહ્યા, નોકરી બંધ થઈ ગઈ એટલે પાછું વધારે પેલું થયું, તકલીફ આવી ગઈ ઘરમાં એટલે તો કાલથી હવે નવી શરૂઆત કરી નવાની વિડીયો લઈને આવશો. હવે થોડું વધારે વિડીયોમાં મહેનત કરશે તો તમારો બધાનો સપોર્ટ હવે ખૂબ 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 સપોર્ટની જરૂર છે. તો તમે બધા અમે support કરજો. શૂન્યમાંથી સર્જન કર્યું હતું આખું ને પાછું એકદમ શૂન્યમાં આવી ગયા છીએ અમુક મજબૂરીના લીધે. ને બધી તો ખોટ જ આવી આમ તો અમારે તો આમ બહુ બધી એમ પેલું થયું, અમારે બહુ નુકસાન થયું. નુકસાન થયું. પણ હવે જે છે જે કિસ્મત છે જે લખ્યું હોય તો થવાનું જ છે, એમાં કોઈનો વાંક હોતો નથી. તો અમુક તમારો સમય ખરાબ હોય એટલે કંઈ તમારું સમય ખરાબ હોય એટલે તમારું બધું ખરાબ જ આવતું હોય. તો તમારા બધાનો સપોર્ટની હવે જરૂર છે. ને એક આખો વિડીયો અમે નાખશું અમારી ચેનલમાં થોડા દિવસમાં, જ્યાંથી અમે પહેલી ભેંસ લાવ્યા ત્યાંથી ને જ્યાંથી શૂન્યમાંથી સર્જન કર્યું આખું ફૂલ વિડીયો બ્લોગ બનાવીને નાખશો. તો તમે જોજો. થોડી હવે એમાં મહેનત કરવી પડશે કે બધા વિડીયો મારી ચેનલમાં છે તો બધા ગોતી ને કરીને બધું લાવવું પડશે. ને કઈ રીતે અમે કર્યું હતું એ તમને બધા મળી જશે. તો ફૂલ વિડીયો આવશે, થોડો મોટો હશે તો જોવાનું ભૂલતા નહીં. ફૂલ વિડીયો આવશે, થોડો દિવસમાં આવી જશે. એની ઉપર હવે આજથી મહેનત કરવાની ચાલુ કરીશ. થોડો ટાઈમ લાગશે એનો. જે પણ છે તમે જોજો ને તમને કેવું લાગે કોમેન્ટ કરજો. ને આજનો વિડીયો તો આવો રહ્યો, કોઈ વધારે બન્યો નહીં, પણ જિંદગી છે એટલે કંઈક ને કંઈક નવું પીરસવું જ પડે. તો આજનો વિડીયો કોક આવો રહ્યો આપણો. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આજે અમે બહુ જ દુઃખી થઈ ગયા છીએ. ને સપોર્ટ કરજો થોડો ઘણો. હવે તમારી સપોર્ટની જરૂર છે, બાકી હવે બધી રીતે અમે હારી ગયેલા છીએ. તો આજનો વિડીયો પટાઈએ. જય માતાજી.